साजन आयो रे सखी मैं तोड़ू मोतियन रोआ लोग जाने मैं मोती चुनूं झुक झुक करूं जोहार तमारा अहिया ज पगला थवाना चमन मां बधाने खबर થઈ ગઈ છે ઝુકાવી ગરદન બધી ડાળીઓએ એમાં ફૂલોની વાત સજનો ઘેર આવ્યા જોતા તજની વાત સજા દો घर को गुलशन सा ओ, सजा दो घर को गुलशन सा मेरे सरकार आए सजा दो घर को गुलशन सा मेरे सरकार आए सजा दो घर को गुलशन सा मेरे सरकार आए सजा दो घर को गुलशन सा मेरे सरकार आए 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 लगे कुटिया भी दुल्हन सी लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे सरकार आए सरकार आए
दुल्हन से मेरे सरकार आए। लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए। ओ मेरे सरकार आए, मेरे सरकार आए, मेरे सरकार आए, मेरे सरकार आए। मेरे सरकार आए। लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए। लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए। को गुलशन सा मेरे सरकार आए। सजा दो घर को गुलशन सा मेरे सरकार आए। मेरे सरकार मेरे सरकार ओ मेरे सरकार ओ मेरे मेरे सरकार बोले कृष्ण कन्हैया लाल की, जय श्री रामचंद्र भगवान की। जय श्री कृष्ण। सजा दो ગુલશન કો મેરે સરકાર આએંગે. હમણાં જ આપણે આ ભજન કીર્તન સાંભળતા હતા. આપણે ત્યાં પણ આજે સૃષ્ટિનો શણગાર, આપણો તારણહાર, આપણો બાળકનૈયો અહીં આજે પ્રગટ થવાનો છે, ત્યારે આપણે પણ એમના માટે આ બધું સજાવ્યું છે. શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનો આજે આ 17મા દિવસે શ્રી રામ પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય થવાનું છે. ત્યારે આજે તો અહીં કથા મંડપમાં પણ એક ઉત્સાહ, એક નવી ચેતના, નવી ઉર્જાનો સંચાર થયો છે. હું શ્રી ભૂલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ વતી આપણા પ્રિય અને આપણા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના ચરણોમાં વિનંતી કરું કે આજે અમને ભાગવત કથાના 17મા દિવસે ભાવ સમુદ્રમાં લઈ જાઓ. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી.
શ્રી ભાગવત ભગવાન કી જય. થોડી ક્ષણો માટે ભગવાન નામ સ્મરણ કરશું અને ભગવાનના થવા માટેનો પ્રયત્ન કરશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે. 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 જય જય ગોપાલ હરે. માધવ મુકુંદ ગોપાલ હરે. ઈશ્વર કૃપાલ દયાલ હરે. માધવ મુકુંદ ગોપાલ હરે. ઈશ્વર કૃપાલ દયાલ હરે. માધવ મુકુંદ ગોપાલ હરે. કેશવ કૃપાલ દયાલ હરે. માધવ મુકુંદ ગોપાલ હરે. કેશવ કૃપાલ દયાલ હરે. જય જય ગોવિંદ હરે. જય જય ગોપાલ 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 હરે.
જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે ગોવિંદ હરે જય ગોપાલ હરે જય જય ગોપાલ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોપાલ હરે જય જય ગોપાલ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય શ્રી ગાયત્રી માત કી જય શ્રી સદગુરુ ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે હર હર હરિ ઓમ. નંદ નંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદપદ્મમાં પ્રણિપાત પાઠવું છું. કચ્છની આ પવિત્ર ધરામાં ભુજનગરમાં પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં વિલસી રહેલી સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. એક માસ માટે હરિનું ભજન થાય, સત્સંગ થાય એ હેતુથી પોતાના પૂર્વજોને હૃદયસ્થ કરી એમને એક ભાવાંજલિ અર્પણ કરવા માટે સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર એમની પાવન સ્મૃતિ સાથે મુખ્ય મનોરથ કે એક માસ સુધી ભુજ ભાગવતથી ભીંજાય એવો મુખ્ય મનોરથ કરનારા પરમ આદરણીય મુરબ્બી શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે અને એમના એ સંકલ્પને સાકાર સ્વરૂપ આપનાર એમના ચિરંજીવી શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના ધર્મપત્ની શ્રી રીનાબેન, એમના ચિરંજીવી દેવદત્તભાઈ અને
એમના ભાગીને શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક તથા સમસ્ત ચંદે પરિવાર પધારેલા જે મુરબ્બીઓ છે, જે વડીલો છે, જે જ્ઞાતિજનો છે, ભાવિક ભક્તો છે, સૌને ચંદે પરિવાર અને ગુલજી બાપાનો પરિવાર આપ સૌને આવકારે છે, આપ સૌનું સ્વાગત છે ને એની સાથે સાથે આપ સૌને પ્રણમે છે. વિવિધ ક્ષેત્રથી અમારે આ જામનગરથી પણ પધાર્યા છે પોતાના ભાવને લઈને. એવા સૌ વિશેષ અગ્રણીજનોનું સ્વાગત છે, અભિવાદન છે. નિત્ય જેમની હાજરી હોય છે એવા જગદીશભાઈ, પુનિત મહારાજ, હિમાંશુ મહારાજ, મયંકભાઈ સહિત સમસ્ત માતૃશક્તિને પ્રણામ. કાલે વામનજીના ચરિત્રમાં હતા આપણે. વામનજીને કાલે ભુજમાં રોકવામાં આવ્યા હતા કે આપ ભુજમાં રોકાવ, ભૃગુ કચ્છ તો આપ જાઓ છો પણ એ પેલા ભુજ કચ્છમાં જઈ આવો. અને ભુજ કચ્છમાં કાલે રોક્યા હતા આપણે. વામનજી એક બાળકના રૂપમાં આવ્યા છે. આપણે એમ થાય કે બાળકના રૂપમાં, પણ એ બાળક નથી, ઘણી બધી શક્તિઓ લઈને આવ્યા છે. સરસ્વતીજીએ ગળામાં કંઠમાં માળા પહેરાવી છે. સરસ્વતી જેવી જેની વાણી છે એવા વામન પધાર્યા છે. અદિતિએ એમને કોપીને આપ્યું છે, અદિતિ જેવું બ્રહ્મચર્ય છે. આપણે પણ બેનબાનું નામ અદિતિ છે. મેં કાલે એમનો અર્થ કર્યો. અદિતિનો મતલબ થાય વિનાશ રહિત. મંત્ર છે, વેદ મંત્ર. અદિતિર્ધ્યોર અદિતિરંતરિક્ષમ અદિતિર માતા સ પિતા સ પુત્ર. એનો મતલબ આ અંતરિક્ષ, આ પૃથ્વી, આ જેટલું પણ છે બધું અદિતિ છે, વિનાશ રહિત. પરિવર્તન થાય છે, વિનાશ નથી થતો. જો પૃથ્વીનો વિનાશ થતો તો પાછી પૃથ્વી ઉત્પન્ન કેમ થાય? આ સ્વર્ગનો વિનાશ થતો હોય, સ્વર્ગ પાછું ઉત્પન્ન કેમ થાય? માતા સ પિતા સ પુત્ર, આ બધાનો વિનાશ નથી થતો, પરિવર્તન થાય છે. એટલે અદિતિનો મતલબ થાય વિનાશ રહિત. એને કોપીને આપ્યું છે વિનાશ રહિત બ્રહ્મચર્ય, જેનો વિનાશ જ ન થાય એવું બ્રહ્મચર્ય કોપીને એટલે આપ્યું છે. બૃહસ્પતિએ બ્રહ્મસૂત્ર આપ્યું છે. બ્રહ્મસૂત્ર જનો એટલે ધારણા. ધારણા બૃહસ્પતિ જેવી છે. એનાથી આગળ સૂર્યએ ગાયત્રી મંત્ર આપ્યો છે. સૂર્ય જેવી તેજસ્વીતા જેમની અંદર છે. અને ઇન્દ્રએ છત્ર આપ્યું છે. છત્રી છે ઇન્દ્ર જેવું ઐશ્વર્ય છે. એવા જ્યારે આવ્યા છે ને જ્યારે એમનું પાદાર્પણ થયું ત્યારે મુખમાંથી મંત્રો બોલાતા હતા, ધીમા ધીમા સ્વરોએ. હાથમાં કમંડલ છે. એક 5-7 વર્ષનો કોઈ બ્રહ્મચારી બટુક, વેદ ભણનારો બટુક આવી ગયા છે. એ જોઈને વિચાર આવી ગયો કે આજ મારા ઘરે અતિથિ. તમારા ઓળખીતા વ્યક્તિ તમને જાણ કર્યા વિના આવે એને અભ્યાગત કહેવાય, એને મહેમાન કહેવાય. તમારા જ પરિચિત છે પણ જાણ વિના આવે તો એને મહેમાન કહેવાય. તમારો કોઈ અપરિચિત વ્યક્તિ તમને જાણ કરીને આવે તો અભ્યાગત કહેવાય. અને અપરિચિત વ્યક્તિ જાણ કર્યા વિના એમ નમ આવે એને અતિથિ કહેવાય. આજે આવા બટુક, એ પણ વેદપાઠી અમારા ઘરે આવ્યા છે. એમનો પગ પખાડ્યો છે, બધા ઊભા થઈ ગયા, ટોટલી લોકો. અને એમણે કહ્યું કે તમારે શું જોઈએ? 18મા અધ્યાયનો 32મો શ્લોક. આપણો 8મો સ્કંદ ચાલે છે. 8મા સ્કંદમાં 18મો અધ્યાય ને એમાં 32મા શ્લોકમાં બતાવ્યું છે ગામ ગાય જોઈએ છે, કાંચનમ સોનું જોઈએ છે, ગુણવત ધામ, તમારે મોટું કોઈ ધામ જોઈએ છે, તમારે સમૃદ્ધિનું ભવન જોઈએ છે, અન્ન જોઈએ છે, જે જોઈતું હોય કહો. ત્યારે 19મા અધ્યાયમાં 3જા શ્લોકમાં વામનજી સૌથી પ્રથમ બોલ્યા છે કે તમારું કુળ તો હું પૂર્વથી જાણું છું. ન એતસ્મિન કુલે કશ્ચિત નિસત્વ કૃપણ કુમાર. તમારા કુળમાં આજ સુધી કોઈ કૃપણ પાક્યો જ નથી. બધા ઉદાર દાન દેવાવાળા પાક્યા છે ને એવામાં તમે અમને કહો કે શું જોઈએ? મારે તો બીજું કોઈ નહીં, મારા ગુરુના ગુરુ પધારે છે. ગુરોર મદિયસ્ય ગુરુસ્તસ્ય ત્યજ્ઞા પરિગ્રહ. વિષ્ણુ પુરાણમાં અને વામન પુરાણમાં બંનેમાં આ શ્લોક છે કે મારા તો ગુરુના ગુરુ પધારે છે, એટલે તેના માટે મારે 3 પગલાં પૃથ્વી જોઈએ છે. આપણે કહ્યું ગુરુના ગુરુ પધારે, એમાં એના માટે 3 પગલાં જ પૃથ્વી શા માટે? એણે એનો જવાબ આપતા કહ્યું છે કે મારે એવા માટે જોઈએ છે 3 પગલાં પૃથ્વી. સ નસ ધારયતે ભૂમ્યામ પારક્યામ જાત વેદસ.
એ બીજાની ભૂમિની અંદર ક્યારેય અગ્નિ સ્થાપતા નથી, અગ્નિહોત્રી છે. તસ્ય ત્યજ્ઞ પરિગ્રહ, એ રોજ અગ્નિહોત્રી છે, જ્યાં જાય ત્યાં અગ્નિ સાથે લઈને જાય ને પોતાની ભૂમિમાં જ અગ્નિ સ્થાપે ને હોમ કરે, નિત્ય હોમ કરનારા છે. એટલે મારે યજ્ઞનું સ્થંડી લઈ એના માટે 3 પગલા પૃથ્વી જોઈએ છે. એટલે પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા, મારા 3 પગલા પૃથ્વી જોઈએ. આને કહ્યું કે બીજું કંઈક માગી લીધું હોય તો 16મો શ્લોક, 16મા શ્લોકનું બીજું પદ, પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ, મારા 3 પગલા પૃથ્વી જોઈએ છે. આમને કહ્યું કે હજુ પણ તમે કંઈક વિચાર કરી લો, કંઈ જોતું હોય તો. ત્યારે આને જવાબ આપ્યો વામનજીએ 26મા શ્લોકનું પહેલું પદ, યદૃચ્છ અલાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. જે બ્રાહ્મણ જેટલું એને મળે ને એમાં સંતોષ રહે એનું તેજ વધે, અને જેટલું મળે ને એમાંથી અસંતોષ રહે તો એનું તેજ ઘટી જાય છે. એટલે મારે તો 3 પગલા પૃથ્વી જ જોઈએ છે. ત્યારે શુક્રાચાર્યજી પધાર્યા છે, કાનમાં કહ્યું છે શુક્રાચાર્ય 30મો શ્લોક, એશ વેરોચ અને સાક્ષાત ભગવાન વિષ્ણુ અવ્યય. આ બીજો કોઈ નથી, આ વિષ્ણુ છે સાક્ષાત, અવ્યય, જેનો નાશ જ નથી થતો એ છે. દેવાનામ કાર્ય સાધક, દેવોનું કાર્ય સાધવા માટે આવ્યા છે. અને ત્યારે આને જવાબ આપ્યો શુક્રાચાર્યએ કહ્યું છે, વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરે. 36મો શ્લોક, ન તદ્દાનમ પ્રશંસંતિ યેન વૃત્તિર વિપદ્યતે. વિદ્વાનો એ દાનનો વખાણ પ્રશંસા કરે જે પોતાના જીવન નિર્વાહ માટે કંઈક બચાવે. આ તો બધું તમે આપ દેશો, ઓલો બધું માગવા આવ્યો 3 પગલામાં બધું લઈ લેશે. આને કહ્યું કે એને જે કહેવું હોય કહ્યું. પણ ગુરુદેવ 2 હાથ જોડીને બલિ પ્રાર્થના કરે છે. બલિ કહે કે ગુરુદેવ, ઉદાર અને કરુણાશીલ મનુષ્યો અપાત્ર યાચકની કામના પૂરી કરવા માટે જન્મા હોય છે. મારી ગમે એવી દુર્ગતિ થવી હોય એટલી થાય, પણ હું આ નહીં કરું. બલિના સંવાદથી આરંભ થાય છે. 20મો અધ્યાય 8મા સ્કંદનો, અને એના 10મા શ્લોકથી આપણે પ્રવેશ કરીએ. રાગ ભીમપલાસી. તમે પણ અમારી સાથે આજે પત્રિકાઓ લઈ આવ્યા છો કે? પત્રિકાનું વિતરણ કરી દો. ભાગવતજી જેની પાસે છે ભાગવતજી ખોલે, અને એ ભાગવતજીનું અધ્યયન. આજે મને આનંદ આવ્યો, હું આર્ષ કેન્દ્રમાં ગયો હતો પ્રદીપ્તાનંદજીને ત્યાં. એણે કહ્યું કે આપણા ભુજમાં ભાગવત નથી થતું, ભાગવતનું સ્વાધ્યાય થાય છે. એટલે મને આનંદ આવ્યો કે આની નોંધ તો લેવાની કે આ ભાગવત નહીં, ભાગવતનું સ્વાધ્યાય છે. આપણે પણ બધા સાથે જોડાઈએ. ભીમપલાસી રાગમાં બલિનો ભાવ આપણે વ્યક્ત કરીએ. મનસ્વિનઃ કારુણિકસ્ય શોભનમ, મનસ્વિનઃ કારુણિકસ્ય શોભનમ, યદર્થિકામપનયેન દુર્ગતિઃ, યદર્થિકામપનયેન દુર્ગતિઃ, કુતઃ પુનર્બ્રહ્મ માવિદાં ભવાદૃશા. તતો બટોર સ્યદદામિ વાંછિતં, તતો બટોર સ્યદદામિ વાંછિતં, મનસ્વિનઃ કારુણિકસ્ય શોભનમ, મનસ્વિનઃ કારુણિકસ્ય શોભનમ, યદર્થિકામપનયેન દુર્ગતિઃ, યદર્થિકામપનયેન દુર્ગતિઃ. મનસ્વિનઃ કારુણિકસ્ય, જે મનસ્વી વ્યક્તિ હોય, એકદમ ઉદાર વ્યક્તિ હોય, જેનું મન એકદમ મોટું હોય, એવા મોટા મનવાળો મનસ્વિનઃ. અને કારુણિકસ્ય, ને એકદમ કરુણાવાળો હોય, કોઈનું દુઃખ ન જોઈ શકે.
એવા વ્યક્તિ માટે શોભનમ એ શોભાસ્પદ છે. શું? યદ અર્થી કામ ઉપનયન દુર્ગતિ. કોઈ કામના વાળો યદ અર્થી, કોઈ અર્થી, કોઈ ઈચ્છા વાળો વ્યક્તિ આવ્યો, એ અયોગ્ય હોય, અપાત્ર હોય, તો એ ઉપનયન એની અંદરની ઈચ્છા પૂરી કરવી હોય, એ ભલેનીને દુર્ગતિ કરાવે. અપાત્ર વ્યક્તિને દાન આપો ને તો દુર્ગતિ થાય. એ દુર્ગતિ થાય તો એ કંઈ વાંધો નહીં, પણ કોઈ મારે ત્યાંથી ખાલી ન જવો જોઈએ. અમારા મેંદરડા પાસેનું એક અણિયારા ગામ છે, એક માણસુરભાઈની કથા છે. શ્રી ભીખુદાનભાઈ ગઢવી વારંવાર એ વાતોને વાગોળે રાખે લોક સાહિત્યમાં. ગામમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે બધા લોકો જ્યારે બેસવા માટે આવે એટલે બધા પોતપોતાના ઘરે લઈ જાય. ત્યાં સૂતક હોય, કોઈ જમે નહીં, તો આજુબાજુના પાડોશી લઈ જાય, ચાલો મારા ઘરે, ચાલો મારા ઘરે. માણસુરભાઈ પણ કહી દીધું, ચાલો મારા ઘરે. ઘરે ગયા, કહ્યું કે ભાઈ થાળી લગાવો, પણ ઘરમાં કંઈ હતું નહીં. બહુ ગરીબ માણસ હતો, આહિર હતા પોતે. અને એના ધર્મપત્નીએ એક થાળી પાથરી, થાળીમાં થોડુંક નિમક પાથર્યું ને એક પાણીનો લોટો આપ્યો. કહ્યું કરો હરિહર. દોડા માણસે આખું મીઠું હતું, મીઠાની આમ ડગમલી કણી મૂકી અને પાણી પીતા ગયા. જમીને ઊભા થયા, 2-5 કણકી મીઠાની મૂકીને જલ પીતા. જમીને ઊભા થયા પછી કે તમારા ઘરે આવી સ્થિતિ છે તો તમે મને કેમ લઈ આવ્યા? કે બધા કહેતા ને હાલો મારા ઘરે, હાલો મારા ઘરે. તો હું રહી ન શક્યો. હું કહી ન શક્યો મારે, પણ હું રહી ન શક્યો ત્યાં. હું કહી પણ ન શક્યો ને રહી પણ ન શક્યો, એટલે લઈ આવ્યો છે. કે તમારા સંતાનોમાં શું છે? કે એક દીકરો છે, કમાવા માટે બહાર ગયો છે. કેટલા વર્ષનો છે? કે જાઓ મેં તમને દીકરી આપી, તમારા દીકરા સાથે મારી દીકરીને પરણાવો. એ તો બહુ મોટો પૈસાવાળો માણસ હતો. કહ્યું કે આવી ઉદારતા, એટલે કોઈ ઉદાર વ્યક્તિ હોય ને રહી ન શકે, કહી પણ ન શકે ને રહી પણ ન શકે. એમ ભલે દુર્ગતિ થાય તો એ અપાત્ર હોય તો એ દાન દીધા વિના રહી ન શકે. એની શોભા છે. અને એ શોભા છે તો એને કહ્યું કે આ તો કુતઃ પુનર્બ્રહ્મ વિદામ ભવાદૃશામ. આ તો તમારા જેવો શુક્રાચાર્ય કે તમારા જેવો જ્ઞાની છે, વેદપાઠી છે, પાત્ર વ્યક્તિ છે. ને પાત્ર વ્યક્તિ હોય તતો ભટોહો અસ્ય દદામી વાંછિતમ. જો અપાત્ર વ્યક્તિ આવે ને જો એ માગે તો ઉદાર વ્યક્તિ ના ન પાડી શકે. આ તો પાત્ર છે ને માગ્યું નાનું એવું. હું આપ્યા વિના રહીશ નહીં. ગુરુદેવ મને માફ કરજો. અને ગુરુદેવે કહ્યું કે સત્યમ પુષ્પમ ફલમ વિદ્યાત આત્મવૃક્ષસ્ય ગીયતે. 19મા અધ્યાયનો 39મો શ્લોક. એ કહે કે સત્યમ પુષ્પ ફલમ. ખરેખર જોવા જાવ તો સત્ય છે, દયા છે, દાન છે, આ બધા છે એ શરીર વૃક્ષ કહેવાય ને એના ફળ કહેવાય. શરીર જ નહીં રહે તો પછી આ ફળો ક્યાંથી રહેશે? શરીર માગી લેશે હમણાં. આપણે કહ્યું કે હું હવે બ્રાહ્મણ પાસે બોલીને ફરીશ નહીં. મેં એમને કહ્યું તમારે જે જોતું હોય ને 3 પગલાં પૃથ્વી માંગી, કે 3 પગલામાં તો બધું લઈ લેશે. આપણે કહ્યું કે બીજું બધું જે થતું હોય થાય, પણ હું 20મા અધ્યાયનો 4થો શ્લોક, આ અદ્ભુત આ શ્લોક છે. ન અસત્યાત પરો ધર્મ ઇતિ હોવાચ ભૂરિયમ. અસત્યથી મોટો કોઈ અધર્મ જ નથી. હું એકવાર બોલી જાઉં ને પછી ફરી જાઉં એ મારામાં નહીં આવે. અસત્ય બોલનારા પૃથ્વી પણ કહે છે સર્વમ સોઢુમ અલમ મન્યે. પૃથ્વી કહે છે કે હું બધું સહન કરી શકું. રેતે અલીક પરમ નરમ. પણ સૌથી વધારે જૂઠા માણસનો ભાર હું સહન નથી કરી શકતી. એટલે મારે પૃથ્વીને ભાર નથી આપવો. મારે અસત્ય બોલીને અધર્મ નથી કરવો. એના માટે કદાચ આજ આખું જગત જેની પાસે માગે ને એ કદાચ એ વિષ્ણુ આજ મારી પાસે માગવા આવ્યો હોય તો લૂંટાઈ જવાય તૈયાર છું. ગુરુદેવ આમાં હું અસત્ય નહીં બોલું. અંતે ગુરુજીને ખૂબ દુઃખ થયું. 14મો શ્લોક શુક્રાચાર્યએ કહ્યું કે તમે સત્ય પ્રતિજ્ઞ ને ઉદાર હોવાના કારણે શાપને પાત્ર તો નથી. 14મા શ્લોકનું છેલ્લું પદ શશાપ દેવ પ્રહિત સત્ય સંધમ મનસ્વિનમ. આ વાતને બરાબર નોંધ કરવા જેવી છે. શાપ ને પાત્ર તમે નથી, કારણ કે તમે સત્ય પ્રતિજ્ઞ અને ઉદાર છો. ઉદાર વ્યક્તિને શ્રાપ ન મળે. ઉદાર વ્યક્તિને કોઈ શ્રાપ આપે તો એને શ્રાપ લાગુ પણ ન પડે. તમે સત્ય પ્રતિજ્ઞ છો, સત્ય બોલવા, સાચા બોલવા વાળા માણસને પણ શ્રાપ ન લાગે અને ઉદાર વાળા વ્યક્તિને પણ શ્રાપ ન લાગે. એટલે તમે શ્રાપના અધિકારી નથી. પણ હું એટલું ચોક્કસ કહે કે તું મૂઢ છે, તું અજ્ઞાની છે, તું પોતાની જાતને બહુ મોટો પંડિત માને છે,
તો હું તને શ્રાપ નથી આપતો, પણ એટલું કહીશ કે તું ઐશ્વર્ય ભ્રષ્ટ થઈ જા, તારું ઐશ્વર્ય કોઈક લઈ જશે, જા. આ શ્રાપ નથી, પણ આ નિયતિ છે. એટલું કહીને જતો ને ગુરુ નિરાશ થઈને જતા રહ્યા. અમને કહ્યું ગુરુ જતા રહ્યા તો કંઈ વાંધો નહીં, સંકલ્પ હું કરાવી દઉં. વામનજીએ કહ્યું લાવો. હાથમાં જલ લેવા માટે ગયા. આમાં નથી, પણ વામન પુરાણમાં કથા છે. એ જલની જે જાડી જી હોય એમાં ડેટકો બનીને આવી ગયા શુક્રાચાર્ય. પોતાના યજમાનનું કલ્યાણ થાય એવી જ ભાવના. અંધે દર્ભની સળી પધરાવીને આંખ ફૂટી ગઈ. બૃહદ નારદી પુરાણમાં પણ આ કથા છે. બૃહદ નારદી પુરાણમાં કથા છે, એની આંખ તૂટી ગઈ શુક્રાચાર્યની. આપણે એમ થાય કે શુક્રાચાર્ય એક આંખવાળા હશે, ના, પેલા બે દ્રષ્ટિથી જોતા હતા કે મારા યજમાનનું કલ્યાણ થાય. એક બાજુ હતું કે એક બાજુ પરમાત્મા છે, પરમાત્માનું કાર્ય સિદ્ધ થાય. આ બે વિચારતા પછી એક આંખ ફૂટી ગઈ એટલે એક જ વિચાર કર્યો, હસ્તી પદે સર્વાણી પદાની. હાથીના પગમાં બધું આવી જાય. ભગવાન જે વિચારે એ બધાના કલ્યાણ માટે જ વિચારે. એમ કરીને એક આંખ વાળા થઈ ગયા. અને પછી જલ આપ્યું એટલે સંકલ્પ કરાવ્યો, વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય સમાગતાય માણવકાય બટુકાય તસ્ય સંમિતાની ત્રીણી પદાની ભૂમિમ દાસ્યે. જેવો સંકલ્પ કર્યો ને કહ્યું કે લ્યો આપ પૃથ્વીના 3 પગલા માપી લ્યો નાના બાળકને. એવું કહ્યું ત્યાં તો એક સમાટા આકાશમાં નગારાઓ એક સાથે વાગવા માંડ્યા. 1000. 20મો શ્લોક છે, નેદુર મુહુર દુંદુબયો સહસ્રશો. એક સાથે 1000 દુંદુબીના નાદ થયા. અહો ધન્ય ધન્ય ગાંધર્વો, કિમ પુરુષો, કિન્નરો બધા ધન્ય ધન્ય કહેવા માંડ્યા. હે ઉદાર શિરોમણી બલિ. બલિનું નામ આપી દીધું કે તું ઉદાર લોકોમાં શિરોમણી છે. ગુરુએ ના પાડી, બધાએ ના પાડી કે સામે વિષ્ણુ છે તોય આપી દેવા માટે કહ્યું કે મારા ઘરેથી કોઈ ખાલી ન જાય. અને જેવું જ માપવાનું કહ્યું ત્યારે પહેલો પગ ભગવાને જેવો સંકલ્પ થયો ને ભગવાન વિરાટ થયા. તો વિરાટ જ હતા. અને એ વિરાટ હતા, એને એક જ ચરણની અંદર તો આખી પૃથ્વી માપી લીધી. 33મો શ્લોક, મધુવ્રતસ્ત્રગ વનમાલયા વૃતો રરાજ રાજન ભગવાન ઉરુક્રમ ક્ષિતિમ પદે કેન. પદ એકેન, એક જ પગથી ક્ષિતિમ એટલે આખી પૃથ્વીને માપી લીધી. અને પછી બીજા ચરણમાં નભ શરીરેણ દિશશ્ચ બાહુબિહિ. બીજા ચરણમાં તો આખા સ્વર્ગ સહિત બધા લોક માપી લીધા બીજા ચરણમાં. અને કહ્યું કે ત્રીજું ચરણ હું ક્યાં પધરાવું, બલિને કહ્યું. અને ત્યારે બલિએ વિચાર કર્યો કે હવે ત્રીજા ચરણ માટે હું મારા વાક્યથી ખોટો ન પડું. બધા બલિને અનુચરો હતા, અસુરો પોતપોતાના હથિયાર ઉપાડી લીધા કે હવે તો આ બધું લઈ જશે. એ સમય આક્રમણ કરવા માટે બધા તૈયાર થયા. એના નામો લખેલા વિપ્રચિત્તિ, રાહુ, નેમી. ત્યારે જેવા હસ્તામાં શસ્ત્ર ઉપાડ્યા ત્યારે બલિ બોલ્યો છે. 16મો શ્લોક 21મા અધ્યાયનો, નંદ સુનંદોથ જયો વિજય પ્રબલો બલહ કુમુદ કુમુદાક્ષ વિક્ષવક્ષેન પતત ત્રિરાટ. કહ્યું કે રોકાઈ જાઓ, સામે નંદ છે, સુનંદ છે, જય છે, વિજય છે, પ્રબલ છે, બલ છે, કુમુદ છે, કુમુદાક્ષ છે. આ બધા સૈનિકો છે. 10,000 હાથીનું બળ છે એની પાસે. કોઈ યુદ્ધ ન કરતા. હે વિપ્રચિત્તિ રોકાઈ જાઓ. 19મો શ્લોક, હે વિપ્રચિત્તિ, હે રાહો, હે નેમે શ્રૂયતામ વચઃ. મારું વચન સાંભળો, રોકાઈ જાજો, સાવધાન. આ બધાએ કહ્યું કેમ આ તમને હમણાં ત્રીજું ચરણમાં બધું તમારું રાજ્ય લીધું, હવે તો કંઈ બાકી જ નથી રહ્યું. સ્વર્ગાદી બધા લોક લઈ લીધા, પૃથ્વી લીધા, બાકી જ નથી. હવે આને મારવો જ જોઈએ. ત્યારે આ બોલ્યા છે કે જ્યારે તમારા તરફ 22મો શ્લોક, બલે ન સચિવેર બુદ્ધ્ય દુર્ગેર મંત્ર ઔષધિભિ. તમારી પાસે બળ હોય, તમારી પાસે મંત્રી હોય, બુદ્ધિ હોય, તમારી પાસે કિલ્લો હોય, મંત્રો હોય, ઔષધિ હોય, બધા સમજાવવાના ઉપાયો હોય, પણ એ બધું હોવા છતાં પણ કાળ તમારા પક્ષમાં ન હોય તો તમારો વિજય નથી. તમારો સમય બરાબર ન હોય તો કરોડો રૂપિયા પડ્યા હોય તો એ પડ્યા રહે. સમય જ બરાબર નથી, સમય અનુકૂળ નથી. અમને કહ્યું કે તમે કેવી રીતે કહી શકો આપણા ગુરુ આપણે છોડીને વહી ગયા, સમજી લેવાનું કે આપણો સમય બરાબર નથી. ગુરુ તમારાથી વિમુખ થાય, સમજવાનું સમય પ્રતિકૂળ છે. તમારા પરિવારના લોકો તમારાથી વિમુખ થાય, સમજવાનું કે સમય પ્રતિકૂળ છે. એટલે સમય પ્રતિકૂળ છે એટલે તમે રોકાઈ જાઓ. અત્યારે ને અત્યારે તમે રસાતલમાં ચાલ્યા જાઓ. સમય યોગ્ય નથી, સ્થાન છોડી દો. સમય યોગ્ય ન હોય ત્યારે સ્થાનને છોડી દેવાય. રસાતલમાં જતા રહ્યા.
ગરુડજીને એવું થયું કે આ કંઈક આ આવી વાત કરીને કહીને ગરુડજી ઉપરથી આવ્યા. 26મો શ્લોક. અથ તાર્ક્ષ્ય સુતો જ્ઞાતવા વિરાટ પ્રભુ ચિકીર્ષિતમ. આપની પાસે ભાગવત છે ભાઈ વડીલ, આપ ખોલજો. બાપા અને આપ બંને લોકો એ ભાગવતજીનું છેલ્લું આ ભાગનો આ છેલ્લો દર્શન કરવાના છે. એટલે છેલ્લા દર્શન કરવાના છે. એટલે 8મા અધ્યાયના 8મા સ્કંદનો 21મો અધ્યાય ને 21મા અધ્યાયનો 26મો શ્લોક. અથ તાર્ક્ષ્ય સુતો જ્ઞાતવા, એ તાર્ક્ષનો પુત્ર એટલે ગરુડ, વિરાટ પ્રભુ ચિકીર્ષિતમ બબંધ વારુણૈ પાસે જ બલિન સૌત્ય અહનિ કરતો. ગરુડજીએ વરુણ પાસ લઈને બાંધી દીધા. તત્કાલ આવ્યા ગરુડજી નીચે. એક પાસ આવે વરુણ પાસ, કોઈથી છૂટે જ નહીં. વરુણ પાસથી બાંધી દીધા. આમ બંધાઈ ગયેલા છે, હાથ બંધાઈ ગયા છે, એમને ઉભા રહ્યા છે. શા માટે બાંધ્યા? કે ક્યાંક આ સોમવલ્લીનું પાન કરી લેશે તો 100 યજ્ઞ પૂરા. યજ્ઞ પૂરો જ થઈ ગયો હતો અશ્વમેધ. ખાલી સોમવલ્લીનું પાન જ બાકી હતું. તમારો યજ્ઞ ક્યારે પૂરો થાય? યજમાન ના હાથમાં જ્યારે બ્રાહ્મણ દેવતા શ્રેયોદાનનું ફળ આપે ત્યારે પૂરું થાય. અને એ શ્રેયોદાન ગ્રહણ કરી લે યજ્ઞ પૂરો. સોમવલ્લીનું પાન જ કરવું બાકી હતું ને એ સમય બાંધી જાય. ક્યાંક આ પી ન લઈ અશ્વમેધ યાગ પૂર્ણ નથી જાય, દેવતાઓને પાછો એનો હક ન મળે. એટલે ગરુડે બાંધી દીધા. અને એ ગરુડે જ્યારે બાંધી દીધા ત્યારે બહુ ઊંચે ઊંચેથી રાડો નાખતા નાખતા 7 પ્રદક્ષિણા કરી હતી. એ બીજા કોઈ નહીં, જાંબુવાને ત્યારે એ સમયે દોડતા દોડતા એની પરિક્રમા કરી લીધી છે. બલિ બંધાઈ ગયા, હાહાકાર થઈ ગયો, વરુણ પાસથી બંધાઈ ગયા. અસુર રાજે 3 ચરણમાં આપવાના હતા, એ પણ આપી ન શકે. અંદરથી બહુ અંદરથી દુઃખી હતા. અને ત્યારે ભગવાને કહ્યું કે તમારે 3 ચરણ પૃથ્વી આપવાની, 3જું ચરણ શું પધરાવ, કઈ જગ્યાએ પધરાવ? 22મો અધ્યાય ને 22મા અધ્યાયમાં કહ્યું છે કે પદયમ, બીજો શ્લોકનું છેલ્લું પદ, પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ. તમારે 3જું ચરણ પધરાવવું હોય તો મારા મસ્તક ઉપર પધરાવો. ભગવાને કહ્યું પણ તારા મસ્તક ઉપર શા માટે? કહ્યું કે ભગવાન આ બધું છે એ મારું છે. હવે તમે મને મારા ઉપર જ અધિકાર જમાવ્યો, હું જ તમારો થઈ જાઉં તો આ બધું તમારું જ થઈ જાય. ધન કરતા ધનવાન મોટો હોય, દાન કરતા દાનવાન મોટો હોય. એટલે તમે મને સ્વીકારી લો, હું જ તમને સમર્પિત થઈ જાઉં. એટલે મારું જેવી રીતે વીરબાઈ જલારામ બાપા પાસે માળીએ કહ્યું કે લ્યો આ મારું સોનું, કે તમારું સોનું આ તમારા માવતરનું છે, હું લઈ ન શકું, કે હું તમારી થઈ ગઈ પછી મારું પણ તમારું જ થઈ જાય બધું જે હોય એની જેમ. કહ્યું કે હવે તમે મને સ્વીકારી લો એટલે મારું પણ તમારું બધું થઈ જાય. તમારે બીજું કંઈ લેવા ન થાય. હું મારી જાતને સમર્પિત કરું છું. પોતાની જાતને સમર્પિત કરી. ભગવાને કહ્યું હજુ બદલવું હોય તો બદલી જાય. કે ના ના પ્રભુ. ને ભગવાને 3જું ચરણ મસ્તક ઉપર પધરાવ્યું. ત્યારે ભગવાને કહ્યું ધન્ય છે ભગવાન. જીવ પોતાના આજ પછી કોઈ વ્યક્તિ પોતાના શરીરનું દાન કરશે ત્યારે એ દાનની આગળ તારું નામ લાગી જશે. એટલે આપણે કહીએ કે ફલાણા વ્યક્તિએ પોતાના શરીરનું બલિદાન કર્યું છે. દાન નહીં, બલિદાન. બલિ શબ્દ ત્યાંથી આવી ગયો, બલિના નામ સાથે. અને એ સમયે જ્યારે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે. ઉદાર શિરોમણીનું પદ આપવામાં આવ્યું છે. અને એ સમયે પ્રહલાદજી પધાર્યા છે. 14મો શ્લોક. એ બધું જોતા જોતા એના દાદા જેવા પ્રહલાદજી પધાર્યા, પ્રહલાદ પધાર્યા એ સાથે જ પ્રહલાદના પુત્ર વિરોચન અને વિરોચનના પુત્ર આ બલિ. આ વિરોચને પોતાના બ્રાહ્મણોએ માગ્યું કે તમારું શરીર આપી દો, તો બ્રાહ્મણોને શરીર આપી દીધું. અને એ પ્રહલાદજી પધાર્યા ત્યારે પ્રહલાદજીએ હાથ જોડીને સ્તુતિ કરી છે. અને એ સ્તુતિમાં કહ્યું છે કે ભગવાન તમે સૌથી મારી ઉપર કૃપા કરી, મારા ઉપર કૃપા નથી કરી, મારા દીકરા ઉપર કૃપા કરી છે. અને 16મો શ્લોક 22મા અધ્યાયનો. અને એમાં છેલ્લે તયેવ દત્તમ પદમેન્દ્ર મૂર્જિતમ ઋતમ તદેવાદ્ય તથૈવ શોભનમ મન્યે મહાનસ્ય કૃતો યનુગ્રહો. આ તમારો અનુગ્રહ છે. કારણ કે તમે મોટી કૃપા કરી કે માણસ આત્માનો મોહ પમાડનારી રાજ્ય લક્ષ્મી છે. બહુ સંપત્તિ આવે ને તો આત્મતત્વ ભૂલી જાઓ તમે. આ સંપત્તિને બધું લઈ લીધું, એક કૃપા કરી છે. ને ભગવાન તમારી પાસે પ્રીતિ તમારામાં ક્યારે થાય? સંપત્તિ બધી હટી જાય તો પ્રીતિ થાય. એટલે તો પ્રભુ સાથે પ્રીતિ લગાડી દે એ માણસ પાસે ધન ઓટોમેટિક જતું રહે. જેટલા ભક્તો છે એની પાસે જોવા જાવ તો અકિંચન હોય.
કારણ કે તમે ભગવાન સાથે એટલી બધી પ્રીતિ કરો, એ પ્રીતિ કરવાથી સ્વાભાવિક આ બધા જે તમને ભવિષ્યમાં આ રોગો નડવાના છે એ રોગો હટી જાય. એટલે જ કવિઓએ કહ્યું છે, પ્રભુ સાથે પ્રીતડી લગા, અવસર આવો નહીં આવે. પ્રભુ સાથે પ્રીતડી લગા, અવસર આવો નહીં આવે. પ્રભુ સાથે પ્રીતડી લગા, અવસર આવો નહીં આવે. સાથે પ્રીતડી લગા, અવસર આવો નહીં આવે. તારો સૂતો જીવડો જગા, અવસર આવો નહીં આવે. સૂતો તારો જીવડો જગા, અવસર આવો નહીં આવે. પ્રભુ સાથે પ્રીતડી લગા, અવસર આવો નહીં આવે. પ્રભુ સાથે પ્રીતડી લગા, અવસર આવો નહીં આવે. આનાથી મોટો અવસર બીજો કોઈ નહીં આવે. તું પ્રભુ સાથે પ્રીતિ લગાડ. મારા માટે સૌથી મોટો અવસર છે કે મારો પૌત્ર ભગવાન તમારામાં પ્રીતિ લગાડી દીધી છે, પોતાની જાત સમર્પિત કરી દીધી છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મનિવેદન કરી દીધું છે કે ભગવાન હું તમારો થઈ જાઉં. આનાથી વિશેષ મોટું શું? મારા માટે તો આ સૌથી મોટો અવસર છે. પ્રભુ આપે કૃપા કરી મારા પૌત્ર ઉપર. એ દુનિયાના દાપણમાં દિવસો વિતાવ્યા. દુનિયાના દાપણમાં દિવસો વિતાવ્યા. દુનિયાના દાપણમાં દિવસો વિતાવ્યા. દુનિયાના દાપણમાં દિવસો વિતાવ્યા. મોટા તે લાડ તારા મનને લડાવ્યા. 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 અંધ દરિયે ડૂબે તારી ના, અવસર આવો નહીં આવે. અંધ દરિયે ડૂબે તારી ના, અવસર આવો નહીં આવે. પ્રભુ સાથે પ્રીતડી લગાડ, અવસર આવો નહીં આવે. પ્રભુ સાથે પ્રીતડી લગાડ, અવસર આવો નહીં આવે. આવો નહીં આવે. અવસર આવો નહીં આવે. અત્યાર સુધી દુનિયાના ડાપણમાં દિવસો વિતાવ્યા, લોકોને સલાહ આપી કે આમ ન કરાય, તેમ ન કરાય, પણ તમે તમારા માટે કોઈ વિચાર જ નથી કર્યો. પોતાની જાત માટે લોકોને વિચારો આપતા રહ્યા, સલાહ આપવાની યુનિવર્સિટી બની ગયા તમે. અને તમે મોટા લાડ તમારા મનને લડાવ્યા. તમે મન પડે એવું સ્વચ્છંદી વર્તન કર્યું છે, શાસ્ત્ર સંમત નહીં, સ્વચ્છંદી. મને ગમે એ મારું, રાત્રે 12 વાગ્યા પછી ન જમાય, હું 12 વાગ્યા પછી જ જમી, એમ તમે મનને લાડ લડાવ્યા. કેવા વસ્ત્ર પહેરાય, કેવા ન પહેરાય, તમે મનને લાડ લડાય, મનને ગમે એવું કર્યું છે. કેવા કેવા ખોરાકો જમવા, કેવા ન જમવા, મનને લાડ લડાવ્યા છે. અને પછી મધ દરિયે, અંધ દરિયે ડૂબે તારી નાવ. 65 વર્ષનો થાય તો ખકડી જાય કે મારું શરીર આમ કેમ, મને આ બધી બીમારી કેમ. તમે મનને લાડ લડાવ્યા છે. તમે મનને લાડ લડાવવા કરતા શાસ્ત્રને લાડ લડાવ્યા હોત ને તો શરીર આવું ના હોત. શાસ્ત્ર ઘણા બધા વર્ષોના અનુભવ પછી ઋષિઓએ આપણું જીવન સંયમિત રહે, આપણા આહાર અને વ્યવહાર બરાબર રહે, આહાર ને વિહાર બરાબર રહે, એના માટેની વ્યવસ્થા કરી છે. એમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા
જેમાં કેવો આહાર લેવો એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારના દિવસે ભાજી ખવાય, તમારે અડદ ખાવા હોય તો શનિવારના દિવસે બપોરે ખવાય. એક પણ જેટલા કઠોળ છે બપોર પછી ખવાય જ નહીં, રાત્રિના કઠોળ જમાય જ નહીં. વાત થવાની સૌથી મોટી શક્યતા રહી. વાત એને જ થાય જે રાત્રે અડદ ખાય, મગ ખાય. જેટલા પણ કઠોળ છે રાત્રે જમવા જ ન જોઈએ. વાત પ્રકૃતિ તમારી ક્યારેય નહીં થાય. વાતથી પગ પકડાઈ જાય ને આવી બીમારીઓ થાય ક્યારેય નહીં થાય. ગેસનો પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય. રાત્રે છોડી દો તો આ તો આપણે મન પડે એવું કર્યું છે. પછી મદદરીએ ડૂબે તારી નાવ, 60 વર્ષમાં ખકડી જાય. એટલે પ્રભુમાં પ્રીતિ લગાડતા લગાડતા આ બધું જણાઈ જાય. તમે ખાલી ભાગવતજીને પ્રેમ કરો એટલે ભાગવતજી તમને બધું આપી દે. એમાં 11મો સ્કંદ તો માણસને જાગૃતિ અપાવી દે. શયન ના સુખ એ તો જાણે બધા મોટા, શયન ના સુખ એ તો જાણે બધા ખોટા, શયન ના સુખ એ તો જાણે બધા ખોટા, શયન ના સુખ એ તો જાણે બધા ખોટા. પકડ્યા પકડાય નહીં ધુમાડાના ગોટા, પકડ્યા પકડાય નહીં ધુમાડાના ગોટા. એને પકડ્યા પકડાય નહીં ધુમાડાના ગોટા, પકડ્યા પકડાય નહીં ધુમાડાના ગોટા. સમજણથી શાંતિ લાવ, અવસર આવો નહીં આવે. શાંતિ લાવ, અવસર આવો નહીં આવે. મારા પ્રભુ સાથે પ્રીતડી લગાડ, અવસર આવો નહીં આવે. હે પ્રભુ સાથે પ્રીતડી લગાડ, અવસર આવો નહીં આવે. અવસર આવો નહીં આવે. અવસર આવો નહીં આવે. પ્રહલાદજી કહે કે તમે તો 16મો શ્લોક 22મા અધ્યાયનો, મન્યે મહાનસ્ય કૃતો અનુગ્રહો. તમે તો અનુગ્રહ કર્યો કે મારા દીકરા પાસેથી બધું લઈ લીધું. આ તો અનુગ્રહ થયો છે. અને પગે લાગીને કહ્યું કે ભાઈ બંધુ બધાને ત્યજીને પોતાનું આત્મસમર્પણ કર્યું છે. ત્યારે ભગવાને કહ્યું, હે બલિ, તારે ઇન્દ્ર બનવાની ઈચ્છા છે ને, જા આવતા મન્વંતરમાં તું ઇન્દ્ર બનીશ. આપણે શરૂઆત ત્યાંથી કે 8મા મન્વંતરનો બલિ શા માટે ઇન્દ્ર બન્યો, એ જે પ્રશ્ન પૂછ્યો તો પરીક્ષિતજીએ એનો જવાબ આપ્યો છે. અને એ 31મા શ્લોકમાં છે. સાવરણ 31મા શ્લોકનું છેલ્લું પદ, સાવરણે અંતરસ્યા અયમ ભવે ભવિત ઇન્દ્રો મદાશ્રય. મારા આશ્રયથી જા તું ઇન્દ્ર બનીશ. અને અત્યારે તારે જવું હોય તો તમે વિશ્વકર્માએ રચેલા સૂતલ નામનો લોક છે ત્યાં જતા રહો. જાઓ મારી કૃપા દ્રષ્ટિથી, ત્યાં તમને શારીરિક અને માનસિક થાક નહીં લાગે. શરીરથી પણ થાક ના લાગે, મનથી પણ થાક ના લાગે એવો સૂતલ લોક છે, જતા રહ્યો. ત્યાં તમને તંદ્રા આળસ નહીં આવે. અને કહ્યું કે ભગવાન તમારા વિના હવે જઈશ નહીં. આપણે આગળ કથા આવી ગઈ છે. ભગવાન દ્વારપાલમાં ગદા લઈને ત્યાં 100 રૂપમાં ભગવાન આજે પણ સૂતલ લોકમાં બિરાજે છે. અને બલિના બંધન વરુણપાસથી ભગવાને મુક્ત કર્યા છે. વરુણપાસ નીકળી ગયા છે. અને હવે વરુણપાસ નીકળ્યા એટલે એ ભગવાનની વંદના અને પોતાના વડીલ પ્રહલાદજીની વંદના કરી શકાય. એને પગે લાગ્યા છે. અને પછી ભગવાને કહ્યું કે પ્રહલાદ તમે પણ સાથે જાઓ. 9મો શ્લોક 23મા અધ્યાયનો, વત્સ પ્રહલાદ ભદ્રમ તે પ્રયાહી સૂતલાલયમ. તમે પણ સૂતલ લોકમાં જાઓ. કારણ કે વડીલ કોઈ હોય ઘરનો તો એને સારો બોધ આપી શકે. મોદ માનસ્વ પૌત્રેણ જ્ઞાતિનામ સુખમાં વહ. અને સૌથી મોટું સુખ છે પરિવાર સાથે રહી શકાય. તમે પરિવાર સાથે સૂતલ લોકમાં રહેજો. અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. એ પૂર્વમાં શુક્રાચાર્ય કહ્યું, ગુરુ ભગવાનને કહ્યું, પ્રભુ હું આમના ગુરુ તરીકે મારી ફરજ છે આ યજ્ઞ પૂરો કરવો, હું કેવી રીતે કરું યજ્ઞ પૂરો. ત્યારે ભગવાને કહ્યું કે કોઈ પણ ત્રુટિ, કોઈ પણ બાકી રહી ગયું હોય તો છેલ્લે મારા નામ સંકીર્તનથી પૂરું થશે. 16મો શ્લોક 23મા અધ્યાયનો, મંત્રતઃ તંત્રતઃ છિદ્રમ દેશ કાલાર્હ વસ્તુતઃ સર્વં કરોતિ નિચ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ.
મારા નામથી કોઈ પણ યજ્ઞ પૂરો થશે. જલ પધરાવ્યું 3 વખત, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. ત્યારથી આ પદ્ધતિ આવી. કર્મ પૂરું થાય એટલે 3 વખત જલ પધરાવવામાં આવે. આ મારું નામ સંકીર્તન છે, એનાથી યજ્ઞની પૂર્તિ થશે. વામન ભગવાન એ જેટલા પણ લોકપાલો હતા એ બધા લોકપાલોને પ્રતિષ્ઠિત કર્યા છે. અને એ પ્રતિષ્ઠિત કરીને વામન ભગવાન ત્યાંથી નીકળી ગયા એવું નહીં. વામન ભગવાન ગિરનાર આવ્યા છે અને જુનાગઢમાં આવ્યા છે. જુનાગઢમાં આવી અને વારાહ કલ્પે પ્રથમમ યુગાદો, આ શ્લોક છે પ્રભાસ ખંડનો, સ્કંદ પુરાણના. અને ત્યાં આવી અને સૌથી પહેલા સ્વર્ણરેખા નામની નદીમાં સ્નાન કર્યું વામનજીએ. સ્વર્ણરેખા નદી એટલે સોનરખ નામની નદી, જે દામોદર કુંડ પાસેથી પસાર થાય. અને હરિને સંબોધ્યા, દામોદર કરીને ત્યાં સ્થાપિત કર્યા વામનજી. ત્યાંથી ઉજ્જયંત પર્વત ઉપર ગયા. ગિરનારનું નામ ઉજ્જયંત, એને કુમુદ પર્વત પણ કહેવામાં આવે. ત્યાં એને 5 ક્ષેત્રપાલોને સ્થાપ્યા. કચ્છમાં સૌથી વધારે ક્ષેત્રપાલના મંદિરો છે. જ્યાં જો ત્યાં ખેતરપાળ, ક્ષેત્રપાળ, ક્ષેત્રપાળ. એક દિવસ તો અહીં ક્ષેત્રપાળજીનું આરતી કે ભજન પણ ગવડાવવામાં આવ્યું હતું. 5 ક્ષેત્રપાલોને સ્થાપવામાં આવ્યા. એક પાદ, ગિરિદારુણ, મેઘનાથ, સિંહનાદ અને કામમેઘ. આજે પણ ગિરનારમાં 5 ક્ષેત્રપાલો છે. અને સૌથી પ્રથમ એ ગિરનારની કુમુદ પર્વત ઉપર ગયા અને ત્યાં એણે માં પાર્વતીને જોયા. એટલે અંબ કહ્યું એટલે અંબાજીને પહેલા વહેલા જોનાર વામનજી છે. દત્તાત્રેયજીના પણ પહેલા વહેલા દર્શન કરનાર આ વામનજી છે. એટલે એના પછી એ પર્વતો ઉપર અંબાજી દત્તાત્રેયજીની સ્થાપના થઈ. વામનજીના દર્શન કરનારા હતા. આ રીતે ભગવાને વામનના રૂપમાં, ભગવાન ક્યારે ક્યારે આવે, 24મા અધ્યાયમાં 5મો શ્લોક, વિપ્રધેનું સુરસંત લીન મનુજ અવતાર, જે ચોપાય છે ને આ શ્લોક સાથે બરાબર બેસે. 5મા શ્લોક સાથે, ગો વિપ્ર સુર સાધુનામ છંદસામ અપી ચેશ્વર રક્ષામ ઇચ્છન્ત્ય તનુ ધરતે ધર્મસ્ય અર્થસ્ય ચૈવહી. ભગવાન આવા લોકોના રક્ષણ માટે પધારે છે. અને એ કથા કહેતા છેલ્લો આ અધ્યાય છે 24મો 8મા સ્કંદનું. ને એને વિરામ કરતા પહેલા છેલ્લે એક કથા મત્સ્ય અવતારની છે. અને મત્સ્ય અવતારમાં 11મો શ્લોક, યો વાસ્મિન મહાકલ્પે તનયસ્થ વિવસ્વત શ્રાદ્ધ દેવ ઇતિ ખ્યાતો મનુત્વે હરિણા અર્પિત. એક રાજા હતો, જે રાજાનું નામ હતું સત્યવ્રત. 10મો શ્લોકમાં, તત્ર રાજ ઋષિ કશ્ચિન નામના સત્યવ્રતો મહા. સત્યવ્રત નામનો રાજ ઋષિ હતો. રાજા પણ હતો અને ઋષિ પણ હતો. એને રાજર્ષિ કહેવાય. હોય રાજા હોય ક્ષત્રિય, પણ ઋષિ જેવું જેનું જીવન હોય એ રાજર્ષિ છે. એ કૃતમાલા નામની નદીની અંદર સ્નાન કરતા કરતા એ આપતો હતો, અર્ઘ્ય આપતો હતો અંજલિથી. અને એમાં એ અંજલિમાં એક માછલી આવી ગઈ કે મને લઈ જાઓ. એને કમંડુલોમાં પધરાવી ગયા. ઘરે ગયા, મોટી થઈ માછલી તો બીજા પાત્રમાં પધરાવી, એનાથી મોટી થઈ તો સરોવરમાં પધરાવી, એનાથી મોટી થઈ તો એણે સમુદ્રમાં પધરાવી. અને જ્યારે પધરાવી ત્યારે એણે 2 હાથ જોડીને કહ્યું કે સાચું બોલો, તમે કોણ છો? તમે મત્સ્યનું રૂપ ધારણ કરીને મને મોહિત કરનારા તમે કોણ છો? 25મો શ્લોક, તમાહમ કો ભવાન અસમાન મત્સ્ય રૂપેણ મોહયન. તમે માછલી બનીને મને મોહિત કરો, તમે કોણ છો? ત્યારે ભગવાને વિશાળ રૂપ ધારણ કર્યું કે હું તો નારાયણ છું. હમણાં જ થોડા સમય પછી વાવાઝોડું થશે અને બધું ડોલમોલ, બધામાં વરસાદથી પાણી ભરાઈ જશે. ચારે તરફ જલ જલ અને જલ થઈ જશે. અને જલ જલ થઈ જશે ત્યારે તમારે એ વાવાઝોડાની અંદર ચારે તરફ જલ હશે, એમાં તમારે એક નૌકા શોધી લેવાની છે. નૌકાની અંદર 7 ઋષિઓને, 4 વેદોને અને જેટલી ઔષધિઓ છે એના બીજને લઈને બેસી જવાનું છે. વાસુકી નાગનું દોરડું બનાવજો. 36મો શ્લોક, દોધુય માનામ તામ નાવમ સમીરેણ બલિ યસા. તમે એ વાસુકી નાગનું દોરડું બનાવીને મારા નાગની અંદર તમે પ્રવેશ કરાવી દેજો. અને મારા શ્રીંગની અંદર એ હોડીને હું દૂર લઈ જઈશ, જ્યાં વાવાઝોડું ન હોય, જ્યાં જલ નહીં હોય, એવા સ્થાનમાં લઈ જાય. 1000 ચતુર્યુગી પૂરી થાય ને ફરી પ્રલય થઈ જશે ને ફરી નવી સૃષ્ટિ થશે, ત્યારે તમારે જ આ સૃષ્ટિનો આરંભ કરવાનો છે. અને પરબ્રહ્મના રૂપમાં ભગવાને દર્શન આપ્યા એ સત્યવ્રત નામના રાજાને. અને 2 હાથ જોડીને આમને એવું થયું કે ઓહો, ભગવાન સ્વયં પોતે પધાર્યા હોય તો રાજો વાચ કરીને સ્તુતિ છે. 9 શ્લોકોની સ્તુતિ છે. અને એમાં 7 શ્લોકો ગાવા જેવા શ્લોકો છે. અને એમાં સત્યવ્રતે 2 હાથ જોડીને સ્તુતિ કરી. એમાં 24મા અધ્યાયનો 53મો શ્લોક મત્સ્ય નારાયણની સ્તુતિ સત્યવ્રત નામનો રાજા કરે છે.
त्वामहं देववरं वरेण्यं त्वमहं देववरं वरेण्यं प्रपद्यरीशं प्रतिबोधनाय प्रपद्यतीशं प्रतिबोधनाय छिन्द्यर्थदीपे भगवन् वचोभिः चिन्त्यर्थदीपे भगवन् वचोभिः ग्रन्थिहृदयान् विवृणुस्वमोकः ग्रन्थिहृदयान् विवृणुस्वमोकः त्वं त्वामहं देववरं वरेण्यं त्वमहं देववरं वरेण्यं प्रपद्यरीशं प्रतिबोधनाय प्रपद्यतीशं प्रतिबोधनाय બધા ભગવાનની સ્તુતિ જ્યારે જ્યારે પણ આવે ત્યારે આપણે આપણા મુક્તિ સ્તુતિઓ ગાય જ નાખવાની. 8 શ્લોકોમાં સ્તુતિ કરી છે. 8 શ્લોકો છે, એટલા બધા સુંદર છે. રાગ કાફી, અને આ કાફી રાગમાં આપ દેવોના આરાધ્ય દેવ છો. ત્વમ ત્વામ અહમ દેવ વરમ વરેણ્યમ. શ્રેષ્ઠ દેવતાઓ છે એને તમારું વરણ કર્યું છે. બધા દેવતાઓના આરાધ્ય તમે છો. હે નારાયણ ચતુર્ભુજ રૂપે દેખાણા. આપની પાસે જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો હું તમારા શરણે છું. મને જ્ઞાન આપો, મારે કેવી રીતે આ બધાને બચાવવા. પ્રપદ્ય ઈશમ પ્રતિબોધનાય. મને પ્રતિબોધ કરો કે હું કેવી રીતે આ બધાને બચાવું. આ જગતમાં ઋષિત્વનું રક્ષણ, વેદત્વનું રક્ષણ અને બીજત્વનું રક્ષણ કંઈ સહેલું છે? આ ખાલી એવું નહોતું કે એક નાવમાં બેસી ગયા સત્યવ્રત નામના રાજા, વેદોને લઈને, ઋષિને લઈને, બીજને લઈને બધું બચી ગયું, એવું હતું નહીં. આજના સમયે આ ચારે તરફ પવન વાય છે, ચારે તરફ પાણી ભરાઈ ગયા છે દુષ્ટ વૃત્તિના. ત્યારે વેદો કેમ બચાવવા, ત્યારે ઋષિત્વ, ઋષિ જેવું જીવન કેમ બચાવવું, ત્યારે આપણી અંદરના બીજને કેમ બચાવવા. આક્રમણ થઈ રહ્યું છે ચારે તરફથી. ટીવી ચાલુ કરો કે મોબાઈલ ચાલુ કરો તો જાહેરાત સિગારેટની, જાહેરાત તંબાકુની, જાહેરાત દારૂની. વિમલ ખાવા માટે મોટા મોટા અભિનેતાઓ પણ વિમલ ખાવા માટે આગ્રહ કરે છે કે વિમલ ખાવો, વિમલ ખાવો. ને વિમલ ખાતા ખાતા એક દિવસ આજની પેઢીમાં નહીં, તમે તો જતા રહેશો, તમારી પેઢી નબળી થઈ જશે. બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢીમાં નંદ ઘેરા, નંદબયામાં કોઈ નાચી નહીં શકે. કેમ? તમારા દાદાએ વિમલ ખાધી છે. બીજ નાશ કરવા માટેનું સૌથી મોટું ષડયંત્ર છે. એટલું બધું આક્રમણ છે આ વ્યસનોથી લઈને. એક સિરિયલ મને એવી બતાવો, એક મૂવી એવું બતાવો જેમાં દારૂનો સીન ના આવતો. એક પ્રકારનું આક્રમણ છે પશ્ચિમી સંસ્કૃતિનું, બીજ નાશ કરવા માટે. વિદેશોમાં સૌથી મોટા પ્રોબ્લેમ છે અત્યારે સંતાનો માટે. 10 ઘરે એક, દર 10 ઘરે એક નિસંતાન વિનાના લોકો છે. આપણા પૂર્વજોમાં 5-5, 7-7 ભાઈઓ હતા. અત્યારે ખર્ચના કારણે નહીં, અત્યારે એવી શક્તિ પણ નથી કે 10 બાળકો એ પણ મજબૂત બાળકો ઉત્પન્ન કરી શકે. આ આક્રમણ છે, એમાંથી કેમ બચવું એ નારાયણ તું મને સમજાવ. આ સામાન્ય વાત નથી. આટલા લોકો બેઠા છે, એમાંથી કોઈ એક વ્યક્તિ કહી દે કે મેં સંપૂર્ણ આખો વેદ ભણ્યો છે. એક તો હાથ ઊંચો કરી બતાવે સંપૂર્ણ વેદ ભણ્યો છે. એક હાથ ઊંચો કરો. વેદમાં શું આવે એ પણ ખ્યાલ નથી આપે. વેદ એમ બચે. એટલે મેં આગ્રહ કર્યો છે કે અમારે તમે પેન ડ્રાઈવ લઈ આવજો. અમારા લેપટોપમાં 4 વેદ ઉપરની કથા છે. એક વખત તમે સાંભળો એટલે તમને વેદ પ્રત્યે પ્રેમ ન થઈ જાય તો કહેજો. તમે તમારી પેન ડ્રાઈવ લઈ આવો. અમારે અહીંયા ભાઈ છે, તમને કોપી મરાવી દેશે. તમારે અમદાવાદ જવું હોય, તમારે રાજકોટ જવું હોય, તમારે દૂર જવું હોય, ત્યારે તમે ફિલ્મના ગીતો સાંભળીની જગ્યાએ ખાલી ક્યારેક વેદ તો સાંભળજો એક વખત. પછી ન ફાવે તો ફેંકી દેજો બહાર એ પેન ડ્રાઈવ. પણ એક વખત તમે વેદ સાંભળો, તમને વેદ પ્રત્યે પ્રીતિ થઈ જશે. કમસે કમ વેદ ભણી નથી શક્યા તો કંઈ નથી, વેદ બચાવી નથી શક્યા તો કંઈ નહીં, પણ અમે વેદ સાંભળ્યા તો છે. આવતા જન્મમાં સંસ્કાર પડી જશે, વેદ ભણવાવાળા થઈ જશો. આજ નહીં તો કાલ 2050માં
આખા વિશ્વને આપણા વેદોને માથે લઈને ફરવા ન પડે તો કહેજો. બીજો ઉપાય જ નથી, બીજા કોઈ રસ્તાઓ જ નથી. ચારે તરફ આક્રમણથી ઘેરાઈ જશું ત્યારે માર્ગ કરવા વાળા વેદો હશે અને એ બધા વિશ્વનું માર્ગદર્શન કરવા વાળો ભારત હશે. એટલે વિશ્વગુરુ ભારત થશે. આ માધ્યમથી થઈ શકશે. ઋષિત્વ બચાવવું હોય, ઋષ્યતે ભવ પારનું જોઈ શકે એવી ક્ષમતા વાળા લોકોને બચાવવું હોય તો કેમ બચાવી શકશું? અને એ બચાવવા માટે કહ્યું કે પ્રભુ તમે મારું માર્ગદર્શન કરો. એટલે રાગ કાફીમાં આ સ્તુતિ કરે છે. એટલે તમે પણ તમારા પાસે પત્તામાં પણ શ્લોક છે, તમારી પાસે ભાગવતજી છે એમાં પણ શ્લોક છે. એક વખત આપણે પણ પ્રાર્થના કરીએ મત્સ્ય નારાયણને કે અત્યારે બીજ બચાવવા બહુ જરૂરી છે. ઔષધિના બીજ, અમારી અંદરના બીજ, એની સાથે સાથે વેદને બચાવવો પણ બહુ અઘરો છે અને ઋષિત્વ બચાવવું પણ અઘરું છે. એટલે અમે તમને પ્રાર્થના કરીએ આ ભુજની ધીંગી ધરા ઉપરથી અમે બધા સત્યવ્રત બનીને, સાચા વ્રતી બનીને સત્યવ્રતી તમને પ્રાર્થના કરે છે. ત્વામહં ભવરં વરેણ્યં ભવરં વરેણ્યં પ્રપદ્યૈષં પ્રતિબોધનાય પ્રપદ્યઈશં પ્રતિબોધનાય યર્થદીપે ભગવન વચો ચિંધ્યર્થદીપે ભગવન વચો ગ્રંથિનદયાન વિવૃણુ સ્વમોકઃ ગ્રંથિનૃદયાન વિવૃણુ સ્વમોકઃ તં ત્વામહં ભવરં વરેણ્યં ત્વામહં ભવરં વરેણ્યં પ્રપદ્યૈષં પ્રતિબોધનાય પ્રપદ્યઈશં પ્રતિબોધનાય. અને આ જે બોધ આપ્યો ભગવાનની મત્સ્ય પુરાણમાં છે. મત્સ્ય પુરાણમાંથી એમાંથી બચવા માટેના ઉપાયો છે. એ ભગવાને મત્સ્ય નારાયણે જે ગાયું એને મત્સ્ય પુરાણ કહેવાય. એ સાંભળવું આવું હોય તો પધારજો કોડીનાર. 18 પુરાણની કથા છે, અહીંયા પૂરી થાય એના બીજા દિવસ પછી. અને 24 અધ્યાયનો એવી મત્સ્ય નારાયણની આ લીલાને પ્રણામ કરી અવતારો હરેર્યોયમ કીર્તયેદ અન્વહમ નરહ સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સ યાતિમ પરમામ ગતિમ. 60મો શ્લોક. એવા 24 અધ્યાયનો આ અષ્ટમ સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. અને હવે ભાગવતજીનો ભાગ બીજો, જેમાં 9મ સ્કંદનો આપણે અહીંયા પાછળ છે, બધાને આપી દો. 9મ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. આ 9મ સ્કંદમાં 24 અધ્યાયો છે. અને આ 24 અધ્યાયો ફક્ત ને ફક્ત બીજા કોઈ માટે નહીં, પણ ઈશ અનુકથા છે. ઈશાનું કથા, ઈશનું અનુસરણ કરવા વાળા, ઈશ એટલે પરમાત્મા, અને પરમાત્માનું અનુસરણ કરવા વાળા જે ભક્તો છે, ભક્તોના ચરિત્ર છે. પરમાત્માનું અનુસરણ કોણે કર્યું છે? તો કે 2 વંશે કર્યું છે, સૂર્યવંશે અને ચંદ્રવંશે. સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા છે. આમની અંદર રામ આવે છે સૂર્યવંશમાં. અને 24 અધ્યાય છે. 24 અધ્યાયમાં સૌથી પ્રથમ સુખદેવજી પૂછે, રાજો વાચ, સુખદેવજીને પૂછે પરીક્ષિતજી કે અમને એ કહેશો કે સવે વિવસ્વત, ત્રીજો શ્લોક, સવે વિવસ્વત પુત્રો મનુ આસીદ ઇતિ શ્રુતમ તસ્ય સુતા ચોક્તા ઇક્ષ્વાકુ પ્રમુખાનુપાહ. જોવા જાય તો અમે એવું સાંભળ્યું છે કે એ વૈવસ્વત જે મનુ થયા એ સત્યવ્રત નામના રાજા જ પાછા એ થયા. આ જેવા જ લઈ ગયા છે સત્યવ્રત નામના રાજાને બધા વેદો સાથે, બધા ઋષિઓ સાથે ને બધા બીજ સાથે. ચારે તરફ જલ ભરાઈ ગયું. 1000 ચતુર્યુગી વીતી ગઈ ને પછી પ્રલય પૂર્ણ થયો, નવી સૃષ્ટિ થઈ. ત્યારે સૌથી પહેલા નારાયણ ઉત્પન્ન થયા. નારાયણની નાભીમાંથી કમળ
કમળમાંથી બ્રહ્માજી સૌથી પહેલાં સત્વગુણ પ્રબળ થયો. સત્વગુણના કેન્દ્રમાં રજોગુણ ઉત્પન્ન થયો. રજોગુણથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ને એમાં બ્રહ્માજીએ મરીચીને ઉત્પન્ન કર્યા. એના પુત્ર કશ્યપ થયા. કશ્યપના અદિતિ સાથે વિવાહ થયા. એનાથી 12 આદિત્યો થયા, જેનું નામ હતું વિવસ્વાન નામના સૂર્ય, એમાંથી એક. એના લગ્ન સંજ્ઞા સાથે થયા. સંજ્ઞા એટલે રાંદલ માતાજી. એના પુત્ર શ્રાદ્ધદેવ મનુ થયા. યમ અને યમી પણ થયા. શ્રાદ્ધદેવ મનુ થયા. એણે આ શ્રાદ્ધદેવ મનુ બીજા કોઈ નહીં, આ શ્રાદ્ધદેવ મનુ ઓલા સત્યવ્રત નામના રાજા. અને આ શ્રાદ્ધદેવ મનુથી જે વંશ ચાલ્યો એટલે આપણે બધા માનવો કહેવાય. આપણે આ શ્રાદ્ધદેવ મનુના વંશ જ છીએ. એટલે કોઈ પણ એમ કહી શકે કે અમે બધા સૂર્યવંશી છીએ, બધા કહી શકે. કારણ કે વિવસ્વાન સૂર્યના શ્રાદ્ધદેવ અને શ્રાદ્ધદેવ મનુના આપણે બધા માનવો એટલે બધા એ કહી શકે સૂર્ય. એટલે મોટે ભાગે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ વંશ, 3 વંશ સૌથી મુખ્ય છે. અને એના પત્ની હતા શ્રદ્ધા દેવી. શ્રાદ્ધદેવે વિવાહ કર્યા ને શ્રાદ્ધદેવે જે વિવાહ કર્યા પછી તો શ્રાદ્ધદેવ ને શ્રદ્ધા દેવી બંનેને ઘરે સંતાન ન હતું એટલે એણે વશિષ્ઠ મુનિ પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. અને યજ્ઞમાં એને વિનંતી કરી કે તમે